તો કાલે પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો આણંદ, પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે। દાહોદ, મહીસાગર અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો છોટાઉદેપુર, ભરૂચમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। સુરત, નવસારી અને ડાંગમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। તો વલસાડ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। कल के लिए 30 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में। इसमें आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा, छोटाउदेपुर, देन भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली एंड नर्मदा। અને હવે મેપના માધ્યમથી જાણીશું કે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। આ ગુજરાતના મેપમાં સૌથી પહેલા તમને જણાવીશ, ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં પંચમહાલ, ખેડા, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં આવતીકાલે અતિ ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે દક્ષિણમાં સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ આવતીકાલે રહેવાનો છે। આજે યલો એલર્ટ છે આખા ગુજરાતમાં અને આવતીકાલે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે। હવે આગળ વધીએ તો ઓગસ્ટમાં અંતમાં પડી શકે છે અનરાધાર વરસાદ। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। 30 અને 31 ઓગસ્ટે ધોધમાર વરસાદ થશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવવાનો છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજા સપાટો બોલાવશે। રાજ્યમાં પડી શકે છે મુશળધાર વરસાદ। મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે। તારીખ 30 ઓગસ્ટ, 31 ઓગસ્ટમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજા સપાટો બોલાવશે। રાજ્યમાં પડી શકે છે મુશળધાર વરસાદ। મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમારની આગાહી છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે। જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ અને વહેલી સવારથી જ જિલ્લામાં સતત વરસાદને પગલે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ છે। જિલ્લાના ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ચીખલી કાવેરી નદી સ્થિત તડકેશ્વર મંદિર ચોથી વાર જે છે એમાં પાણીનો જળાભિષેક જોવા મળ્યો છે। જિલ્લાના જલાલપોર, ચીખલી, ખેરગામ, ગણદેવી અને વાંસદા, નવસારી તાલુકાના 32 માર્ગો બંધ હાલતમાં છે। લો લેવલ બ્રિજ સહિત રસ્તા ઉપર પાણી ફરી વળતા આ માર્ગો બંધ થઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખું મંદિર છે જળમગ્ન થયું છે અને પાણીનો ધસમસતો પ્રવાહ છે એ માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે। તો પુલની નીચે પણ તમે જોઈ શકો છો કે કેટલો ધસમસતો પાણીનો પ્રવાહ છે। અહીંયા નવસારીના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે અને મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે। નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। તડકેશ્વર મંદિર છે જે ચોથી વખત અહીંયા જળમગ્ન બન્યું છે। હવે છોટાઉદેપુરની વાત। છોટાઉદેપુરમાં ભારે વરસાદથી કોતરોમાં પૂર આવ્યા। પાવી જેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા। સ્થાનિકોએ વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવ્યો। ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તો કોતરના લો લેવલ કોઝવેનો આ દ્રશ્ય છે। તમે જોઈ શકો છો કે હાલ પાણી ફરી વળ્યા છે અને માનવ સાંકળ રચીને તમામ લોકોને બચાવાયા છે। તો વાવડી ગામે શાળાના 150 વિદ્યાર્થીઓ છે જેઓ ફસાયા છે અને આ તમામ લોકોને માનવ સાંકળ રચી અને બચાવવામાં આવ્યા હતા। કોતરના લો લેવલનો કોઝવે છે એ પાણીમાં ડૂબી ગયો હતો
અને લોકોએ માનવ સાંકળ રચીને આ વિદ્યાર્થીઓને ત્યાંથી બચાવ્યા અને પસાર કરાવ્યા હતા. તો ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ પડ્યો. જીઆઈડીસી ખાતે પાણી ભરાઈ ગયા. બપોરે અચાનક ધોધમાર વરસાદ વરસતા 2 કલાકમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગોવર્ધન નાથજી હવેલી, આમ્રકુંજ સોસાયટી, ગટ્ટુ ચોકડી અને કાપોદ્રા પાટિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. આ તસવીરો જુઓ. માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે, તો રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા હતા. તો સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ છે. જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામેથી નોગામા તરફ જતા માર્ગ પર આવેલ જાબડી ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. બૌધાનથી નોગામા જતા જાબડી ખાડીના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. જાબાડી ખાડી પરથી બાઇક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એ બાઇક પાણીમાં તણાવા લાગ્યું હતું. તસવીરોમાં પણ તમે જોઈ શકો છો. સ્થાનિક લોકોએ આ બાઇક સવારને તણાતો બચાવી લીધો હતો. બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો. ખાડીના પૂરમાં એ બાઇક સવાર તણાયો હતો. હવે તાપીની વાત. તાપીના ઉચ્છલની રાયંગણ ખાડીથી આ તસવીરો આવી રહી છે. અહીંયા નહાવા પડેલો એક વ્યક્તિ તણાવા લાગ્યો. ઉચ્છલના ખાબદા ગામેથી પસાર થાય છે રાયંગણ ખાડી. જો કે તરતા આવડતું હોવાથી બાદમાં નદીના ઝડપી પ્રવાહમાંથી બહાર નીકળવામાં તે સફળ રહ્યો હતો. તો તસવીરોમાં જોઈ શકાય છે પાણીનો આ ધસમસતો પ્રવાહ છે. ધસમસતા પાણીના વહેણમાં નહાવા પડેલા આ શખ્સને સ્થાનિકોએ મેથી પાક પણ આપ્યો. મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નદી નાળા ઉભરાયા હતા. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં વરસાદ. ગાંભોઈથી ભિલોડા હાઈવે પરનું ડાયવર્ઝન ધોવાયું છે. હાઈવે પર બનાવવામાં આવેલા 2 ડાયવર્ઝન ધોવાયા. ગાંભોઈ પંથકના હુંજ અને બાકોર, રામપુર સહિત ડુંગરનું પાણી વહેતા ડાયવર્ઝન ધોવાઈ ગયું. હિંમતપુર ગામ નજીક નવીન બની રહેલ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ઓવરબ્રિજની કામગીરીને લઈને તે હાઈવેની બાજુમાં બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન. આ ધોવાયેલા 2 ડાયવર્ઝન વચ્ચે એક બસ સહિત 5 વાહનો અટવાયા. વાહનોમાં અને બસમાં સવાર 15 જેટલા મુસાફરો પણ અટવાયા. સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક મામલતદાર અને પ્રશાસનને જાણકારી અપાઈ. સાબરકાંઠા સહિત જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરનું જે ગામો છે, ગામોના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. હુંજ હોય, બોખર હોય, રામપુર હોય કે સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જે ડુંગરમાં જે ભારે વરસાદ વરસ્યો, જેના કારણે જે આ ગરનાળું છે, ગરનાળામાંથી ભારે પાણીનો પ્રવાહ નીકળ્યો હતો અને જેના કારણે 2 જગ્યાએ જે ડાયવર્ઝન આપેલા છે, બંને જગ્યાએ ડાયવર્ઝન તૂટ્યા છે. ખાસ કરીને ગાંભોઈથી ભિલોડા જતો જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે ઉપર જે 2 જગ્યાએ 200 મીટરના અંતરે ડાયવર્ઝન તૂટી ગયા છે, જેના કારણે વાહનો વચ્ચે જ ફસાઈ ચૂક્યા છે. એક બસ સહિત બીજા 7 થી 8 વાહનો છે. તો આ ઉપરાંત 20 થી જેટલા વધુ મુસાફરો જે અહીંયા ફસાયા છે. સ્થાનિકો દ્વારા તેમને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા, પરંતુ જે છેલ્લા 1.5-2 કલાકથી જે ફસાયેલા છે તેમની બચાવ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. ખાસ કરીને પોલીસ દ્વારા જે અહીંયા જે રોડ છે, કોર્ડન કરી દીધું.